સુપર સિક્સમાં હવે વાત કરીએ જીમેલના સ્કેમની। ફેક ફોન કોલ્સ, ફ્રોડ ઈમેલ્સ, શંકાસ્પદ લિંક્સ। તમે ચોક્કસ આવી સાયબર છેતરપિંડી વિશે સાંભળ્યું હશે, પણ હવે સામે આવ્યો છે એક નવો ફ્રોડ જે એટલો જોખમી છે કે કદાચ તમે અંદાજ પણ ન લગાવી શકો, કારણ કે આ કૌભાંડ એટલું વાસ્તવિક લાગે છે કે સૌથી સાવધ વપરાશકર્તાઓને પણ મૂર્ખ બનાવીને છેતરી શકે છે। કારણ કે હવે સ્કેમર્સ તમારી સામે ગૂગલના પોતાના જ સાધનોનો ઉપયોગ કરી રહ્યા છે। આ છે નવું જીમેલ કૌભાંડ। આ કેવી રીતે કામ કરે છે અને તમે આનાથી એક ડગલું આગળ કઈ રીતે રહી શકો છો એ અમે તમને બતાવીએ। અમે તમને બતાવીએ કે સ્કેમર્સ હવે એવા ઈમેલ મોકલી રહ્યા છે કે ગૂગલ તરફથી વાસ્તવિક સુરક્ષા ચેતવણીનો જ જેવા દેખાય છે અને તેઓ તમને તમારા અકાઉન્ટ પર શંકાસ્પદ પ્રવૃત્તિ વિશે ચેતવણી આપે છે અથવા તમને તાત્કાલિક કંઈક ચકાસણી કરવાનું કહે છે, પરંતુ આ એલર્ટ ગૂગલ તરફથી નથી। આ તો તમને ફસાવાની એક જાળનો ભાગ છે। આ ઈમેલ્સ રિપ્લે અટેક નામની કોઈ વસ્તુનો ઉપયોગ કરે છે, જેનો અર્થ એ છે કે તેઓ વાસ્તવિક ગૂગલ સંદેશોનો ભાગ છે અને તમારા સ્પેમ જે ફિલ્ટર્સ છે તેમાંથી પસાર થવા માટે તેનો ફરીથી ઉપયોગ કરે છે। આ ઈમેલ એકદમ રિયલ અને ઓથેન્ટિક દેખાય છે કારણ કે એમાં ગૂગલ જેવા લોગો યુઝ કરવામાં આવે છે। જ્યારે તમે આવી લિંક પર ક્લિક કરો છો અને ત્યારે તમને એક લોગિન પેજ પર તે મોકલી દે છે અને ત્યારબાદ જે બિલકુલ જ ગૂગલ જેવું દેખાય છે અને તમને તમારો ક્રેડેન્શિયલ્સ જે છે તે નાખવા માટે કહે છે, તમને ફસાવવા માટે, અને તે એક અલગ જ ડોમેન પર હોસ્ટ થયેલું હોય છે। સત્તાવાર accounts.google.com ને બદલે sites.google.com જેવું કંઈક હોય છે અને એકવાર તમે તમારું લોગિન આઈડી, નામ અને પાસવર્ડ આમાં એન્ટર કરો અને એનો અર્થ એ થાય કે તમે તમારું આખું ગૂગલ અકાઉન્ટ સ્કેમર્સ એટલે કે હેકર્સના હવાલે કરી દીધું છે। आजकल मार्केट में गूगल फ्रॉड बहुत चल रहा है, जिसमें google.account के नाम से आपको मेल आता है जो कि सिक्योर्ड होता है। बट अगर आपको google.site.com की तरफ से अगर कोई मेल आ रहा है तो दैट्स डेफिनेटली अ फ्रॉड मेल। इस पर हमें क्लिक नहीं करना है और मैं आपको इसका कुछ डेमो दिखाना चाहती हूँ। जैसे कि आप देख सकते हैं मेरी विंडो की स्क्रीन पे, यहाँ पे आपको दिख रहा होगा कि एक गूगल का पेज खुला हुआ है जिसमें ये बताया गया है कि google.com या गूगल साइट पे जब भी आप जाते हैं या अकाउंट से कोई मेल आता है तो पहले वो आपको हमेशा एक सिक्योरिटी अलर्ट भेजते हैं। वो आपको अपनी प्राइवेसी सेटिंग पे जाके ऑन करने की ज़रूर आवश्यकता है, क्योंकि जब अगर आप वो करते हैं तो आपको अलर्ट्स आना स्टार्ट हो जाते हैं कि कहीं कोई साइबर क्रिमिनल आपके साथ फाइनेंशियल फ्रॉड करने की कोशिश तो नहीं कर रहा है। जबकि जहाँ हम बात करते हैं .site.com की या साइट इन की, ऐसी वेबसाइट्स पे हमें क्लिक नहीं करना है। और सबसे ज़्यादा जो महत्वपूर्ण जानकारी है जो मैं आपको देना चाहती हूँ एज अ साइबर एक्सपर्ट, कि HTTPS का ध्यान रखना बहुत ज़रूरी है। एस मतलब एक सिक्योर्ड साइट या प्रोटोकॉल जिसमें आप एक सिक्योर्ड लिंक की तरफ डायरेक्ट होते हैं। जहाँ HTTPS नहीं है, ऐसी किसी भी लिंक पे या वेबसाइट पे क्लिक ना करें।